ધોરણ 12 એકમ કસોટીની પૂર્વ તૈયારી રૂપે આપણે અહીંયા પ્રશ્નોની વાત કરીએ છીએ। આ પ્રશ્નોને ધ્યાનથી સમજીને વાંચી લેશો અને સારી રીતે તૈયારી કરશો। તો પ્રશ્ન 1 જોઈએ। બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય? વિકલ્પો જોઈ શકો છો। અહીંયા સાચો જવાબ આવશે વિનંતી પત્ર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ? તો જવાબ આવશે આંકડાઓ અને શબ્દોમાં। પ્રશ્ન 3 જોઈએ। બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે? જવાબ છે નાણાકીય બાબતોનો। પ્રશ્ન 4 જુઓ। ભારતમાં તમામ પ્રકારની બેંકોના સંચાલન અને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કોણ કરે છે? વિકલ્પ જુઓ। અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ સી, રિઝર્વ બેંક। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। સામાન્ય રીતે બેંકને નીચેના પૈકી કયો પત્ર લખવામાં આવતો નથી? આ ખાસ ધ્યાન રાખજો, બેંકને કયો પત્ર લખવામાં આવતો નથી? તો વિકલ્પ આવશે બી, ખાતું ખોલાવવા માટે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। અગ્નિશામક દળની સેવા એ કેવી સેવા કહી શકાય? વિકલ્પ ધ્યાનથી જુઓ તો સાચો જવાબ છે વિકલ્પ બી, જાહેર ઉપયોગી। એટલે કે અગ્નિશામક દળની સેવા એ જાહેર ઉપયોગી સેવા છે। પ્રશ્ન 7 જોઈએ। ગામમાં પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? ધ્યાનથી પ્રશ્ન જોજો। સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા અને ગામનો ઉલ્લેખ કરેલો છે? તો જવાબ આવશે ગામ હોય તો વિકલ્પ એ, ગ્રામ પંચાયત। નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ। મોટા શહેરોમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? અહીંયા શબ્દ વાપર્યો છે મોટા શહેરો। ઉદાહરણ તરીકે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત આ બધા મોટા શહેરો છે। તો અહીંયા વિકલ્પ સાચો જવાબ આવશે મહાનગરપાલિકા। નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ। નિકાસ પરવાનો મેળવવા માટે કોની મંજૂરી મેળવવી પડે છે? નિકાસ એટલે એક્સપોર્ટ। ઓકે, તો અહીંયા ધ્યાનથી જુઓ, ભારત સરકારની પરમિશન એટલે કે મંજૂરી મેળવવી પડશે। તો અહીંયા આપણો સાચો જવાબ છે વિકલ્પ બી, ભારત સરકાર। નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ। જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગો કે નિગમને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે? અહીંયા વાત છે જાહેર ઉપયોગી સેવાઓની। ધ્યાનથી તમે જોઈ શકો છો, અહીંયા જાહેર ઉપયોગી સેવાની વાત કરી છે અને એ સેવા જે પૂરી પાડે છે નિગમને કોણ નાણાકીય સહાય પૂરી પાડે છે? તો જવાબ આવશે રાજ્ય કે કેન્દ્ર સરકાર। નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ। તમારા શહેરના જાહેર માર્ગો પર ભારી, લારી, ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીનો ફરિયાદ પત્ર કોને લખશો? તો સ્વાભાવિક છે અહીંયા ઓપ્શનમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત લખ્યું છે। અહીંયા મોટા શહેરોનો ઉલ્લેખ કરેલ નથી, પરંતુ નગરપાલિકા સિંગલ શબ્દ પણ લખેલો નથી, એટલે આપણો જવાબ આવશે મહાનગરપાલિકા, વિકલ્પ સી। ખાસ ધ્યાન રાખજો, શહેરના જાહેર માર્ગો પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય તો મહાનગરપાલિકાને આપણે પત્ર લખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ। કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો સ્વાભાવિક છે, અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ। વિજ્ઞાપન પત્ર
એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો એક દસ્તાવેજ છે. એટલે અહીંયા જાહેર ભરણા માટે આપણે શેર હોલ્ડરોને કે ડિબેન્ચરોને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપતા હોઈએ છીએ. તો આપણો વિકલ્પ બી જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદબાતલ છે? તો જવાબ વિકલ્પ બી આવશે, ગેરકાયદેસર. કારણ કે ગેરકાયદેસર જો શેર વહેંચણી કરવામાં આવે તો એ શરૂઆતથી જ રદબાતલ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 14, 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોય છે? તો સ્વાભાવિક છે 2 હપ્તા એટલે કોઈ પણ લોનનો હપ્તો હોય કે આપણે કોઈ પણ ઈએમઆઈ લેતા હોઈએ છીએ તો સ્વાભાવિક છે 30 દિવસનો સમયગાળો તો બેંક દ્વારા આપવામાં આવતો હોય છે. એટલે આપણો જવાબ અહીંયા આવશે 1 માસ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવામાં આવે છે? શેર હોલ્ડર પોતાનું શેર પ્રમાણપત્ર કંપનીને પાછું આપે તો સ્વાભાવિક છે તેનો જવાબ આવશે વિકલ્પ બી, શેર સોંપણી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના કેટલા ટકા રકમ અરજી સાથે મંગાવવામાં આવે છે? જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે એ શેરની કિંમત અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ધારો કે અરજી, મંજૂરી, પ્રથમ હપ્તા, તો તે સમયે શેરની દાર્શનિક કિંમતના કેટલા ટકા રકમ અરજી સાથે મંગાવવામાં આવશે? તો જવાબ છે 5%. ખાસ ધ્યાન રાખજો, બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના 5% રકમ અરજી સાથે મંગાવવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, લઘુત્તમ ભરણા માટે બહાર પાડેલ શેરની ઓછામાં ઓછી કેટલા ટકા અરજીઓ મેળવવી જોઈએ? લઘુત્તમ ભરણાની વાત કરી છે તો સ્વાભાવિક છે લઘુત્તમ ભરણા સમયે ઓછામાં ઓછા 90% અરજીઓ મેળવવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જસ્ટ મિનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કોનો સમાવેશ શેર અરજી અને વહેંચણી અંગેની વિધિમાં થતો નથી? કોનો સમાવેશ શેર અરજી અને વહેંચણી અંગેની વિધિમાં થતો નથી? પ્રશ્ન પૂરેપૂરો ધ્યાનથી જોવો અને સમજવાનો. તો અહીંયા શેર સોંપણી જે છે એનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, શેર હોલ્ડર માટે શેર શું છે? તો શેર હોલ્ડર માટે શેર એ મિલકત જ હોઈ શકે છે. તો જવાબ આવશે વિકલ્પ એ જંગમ મિલકત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા જોઈ શકીએ છીએ શેર બજાર એ શું છે? તો શેર બજાર એ દેશના વિકાસની પારાશીશી છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને શેરની ફેરબદલીથી સરકારને આવક પણ થતી હોય છે. આ પણ એક મહત્વની વાત યાદ રાખજો. પ્રશ્ન 21 પણ જોઈએ, ફરજિયાત ફેરબદલી જ્યારે હોય છે ત્યારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર પડતી નથી. ફરીથી જોઈ લેજો, ફરજિયાત ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી. પ્રશ્ન 22 જુઓ, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય તો તેનું મૃત્યુ થતા શું થશે? તો સ્વાભાવિક છે અદાલત તેના માટે તેમની મિલકતોનું સંચાલન કરવા માટે વહીવટદારની નિમણૂક કરે છે. તો જવાબ આવશે અદાલત વહીવટદારની નિમણૂક કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શેરધારક નાદાર જાહેર થાય ત્યારે શું થાય છે? તો સ્વાભાવિક છે શેરધારક જ્યારે નાદાર જાહેર થાય છે ત્યારે ફરજિયાત ફેરબદલી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ફરજિયાત ફેરબદલીમાં પક્ષકારોની સંમતિ જરૂર નથી હોતી. તો ધ્યાન રાખજો, ફરજિયાત ફેરબદલીમાં સંમતિ જરૂરી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી ન થઈ હોય તો ડિવિડન્ડ હક પછી મળે છે. તો ધ્યાન રાખજો, જવાબ આવશે ડિવિડન્ડ હક પછી મળે. હવે આપણે સેક્શન બી જોઈએ છીએ. આ વાત કરી પ્રકરણ 1 અને 2 વિભાગ એ અને વિભાગ બી ના પ્રકરણ 1 અને 2 એટલે કુલ 4 પ્રકરણના જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે વાત કરીશું. હવે જોઈએ સેક્શન બી.
બેંક એટલે શું? તો અહીંયા ધ્યાનથી જવાબ જોઈ શકો છો. કોઈ પણ દેશની વ્યાપાર વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. ધ્યાનથી જોજો. આની અંદર 3 મુદ્દા યાદ રાખી શકો છો. વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થા. આ ત્રણેય શબ્દોને જોડશો એટલે તમારી પાસે બેંકની વ્યાખ્યા તૈયાર સરસ રીતે કરી શકો છો. તો ફરીથી રિપીટ કરીએ. કોઈ પણ દેશની વ્યાપાર વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે બેંક. નેક્સ્ટ ક્વેશ્ચન. બેંકના કાર્યો જણાવો. સ્વાભાવિક છે, બેંકના મુખ્ય કાર્યો તો 2 જ છે. એક નાણાંનું ધિરાણ અને બીજું છે થાપણો સ્વીકારવી, એટલે કે નાણાંની લેવડ દેવડ અને નાણાંનું ધિરાણ. તો બેંકના મુખ્ય કાર્યો 2 છે. નાણાંની લેવડ દેવડ અને નાણાંનું ધિરાણ. નાણાંની લેવડ દેવડ એટલે કે થાપણો સ્વીકારવી, આપવી વગેરે. નેક્સ્ટ. વચગાળાનું ડિવિડન્ડ એટલે શું? તો જ્યારે કંપની 6 માસના અંતે જે ડિવિડન્ડની જાહેરાત કરે તેને વચગાળાનું ડિવિડન્ડ કહે છે. અને જો વર્ષના અંતે ડિવિડન્ડ જાહેર કરે તો તેને વાર્ષિક ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવશે. પણ અહીંયા પ્રશ્ન છે વચગાળાનું ડિવિડન્ડ એટલે શું? તો તમારે ફક્ત એટલું જ લખવાનું છે, કંપની 6 માસના અંતે જે ડિવિડન્ડની જાહેરાત કરે તેને વચગાળાનું ડિવિડન્ડ કહે છે. પ્રશ્ન 4. શેરના ભરણાના નામ આપો. તો અહીંયા ધ્યાનથી જોઈ લેજો. જાહેર અને ખાનગી તો તમને યાદ રહી જશે. બોનસ શેર અને ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા. તો અહીંયા 4 નામ આપેલા છે. જાહેર ભરણા દ્વારા, ખાનગી ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા. પ્રશ્ન 5 જોઈએ. ત્યાગપત્ર એટલે શું? તો અહીંયા ખાસ ધ્યાનથી પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર હોલ્ડરો બીજી વ્યક્તિને આપવા માંગતી હોય તો તે જે પત્રનો ઉપયોગ કરે તેને ત્યાગપત્ર કહે છે. સમજીને ધ્યાનથી જુઓ. કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તેના પૈકી થોડા શેર હોલ્ડરો અથવા કોઈ બીજી વ્યક્તિને આપવા માંગતી હોય તો જે પત્રનો ઉપયોગ કરે તેને ત્યાગપત્ર કહે છે. આની અંદર તમારે ખાસ સમજવાનું છે કે કંપની જે હકના શેર મંજૂર કરે છે એમાં શેર હોલ્ડરો છે ને પોતાના બધા શેર અથવા થોડા શેર બીજી વ્યક્તિને આપવા ઈચ્છતી હોય તો તેના માટે જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શેર જપ્તી એટલે શું? શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો. જ્યારે આપણે કોઈ પણ હપ્તો મંગાવવામાં આવે છે અને સામેવાળી વ્યક્તિ હપ્તાની રકમ ન ભરે ત્યારે તેને જે રકમ ભરી છે તે પણ જપ્ત કરવામાં આવે છે અને શેર પણ જપ્ત કરવામાં આવે છે. તો અહીંયા ધ્યાનથી જવાબ જુઓ. શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે એટલે કે છેલ્લા ઉપાય તરીકે શેર ઉપર ભરેલી રકમ જપ્ત કરવી એટલે શેર જપ્તી. કંપનીનું મહત્વનું લક્ષણ શું છે? તો કંપનીનું મહત્વનું લક્ષણ છે મુક્ત શેર ફેરબદલી. આ ખાસ ધ્યાન રાખજો. ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે? જવાબ ધ્યાનથી જોજો. ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે? તો ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે ખોલવામાં આવે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ બેંકમાં ખોલવામાં આવે છે એવું લખતા હોય છે. ખાસ ધ્યાન રાખજો. ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે ખોલવામાં આવે છે. અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરે છે? તો જ્યારે જે શેર હોલ્ડર હોય છે, શેર ધારક અસ્થિર મગજનો જાહેર થાય છે ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. જ્યારે શેર ધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આ ધ્યાન રાખવું. પ્રશ્ન 10. શેર હોલ્ડર માટે શેર એ કયા પ્રકારની મિલકત કહેવાય છે? અગાઉ આપણે વિકલ્પમાં જોઈ ચૂક્યા છીએ. શેર હોલ્ડર શેર માટે
એટલે કે શેર હોલ્ડર માટે શેર એ જંગમ મિલકત કહેવાય છે. આ વિકલ્પમાં પણ આપણે પૂછી ચૂક્યા છીએ પ્રશ્ન અને એક વાક્યમાં પણ જોઈ શકો છો. હવે આપણે જોઈએ વિભાગ સી. તો વિભાગ સી ની અંદર પ્રશ્ન છે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોના નામ જણાવો. અહીંયા ઘણા બધા પત્રોના નામ આપેલા છે. તમે જોઈ શકો છો બેંકમાં ખાતું ખોલાવવા માટે, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે, ઓવરડ્રાફ્ટ મેળવવા અંગે, ખાતું બંધ કરવાની જાણ કરવા અંગે, ડીમેટ ખાતું ખોલાવવા અંગે, શૈક્ષણિક લોન મેળવવા અંગે, લોકર સુવિધા મેળવવા અંગે, ડીમેટ ક્રેડિટ એટીએમ સુવિધા મેળવવા અંગે અથવા ડીમેટ ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરવા અંગે અથવા પાસબુકમાં ભૂલ થઈ હોય તો તેના માટે પણ વિનંતી પત્ર કરવામાં આવતો છે. બેંકમાં આમ આપણે રોજબરોજના વ્યવહારમાં ઘણી રીતે પત્રો લખતા હોઈએ છીએ, એટલે વિનંતી પત્રોની વાત કરી છે. હવે બેંક પાસબુકમાં ભૂલ હોય તો એ ફરિયાદ પણ બની શકે છે, એટલે એને ફરિયાદ પત્ર તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. પણ અહીંયા વાત કરી છે બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો. તો યાદ રાખો, આપણે જે સગવડ જોઈતી હોય ત્યારે આપણે બેંકને જે માટે પત્ર લખીએ એને વિનંતી પત્ર તરીકે ઓળખીએ છીએ. ખાતું બંધ કરાવવું હોય તો પણ આપણે રિક્વેસ્ટ કરવી પડે, ઓવરડ્રાફ્ટ જોઈતો હોય તો પણ બેંકને આપણે રિક્વેસ્ટ કરવી પડશે, ચેકના નાણાંની ચૂકવણી અટકાવી હોય તો પણ આપણે રિક્વેસ્ટ કરવી પડશે, લોકરની સુવિધા જોઈતી હોય તો પણ આપણે રિક્વેસ્ટ કરવી પડશે, વગેરે બાબતોમાં આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 2 જુઓ, જાહેર ઉપયોગી સેવાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો જાહેર ઉપયોગી સેવાઓની વાત કરી છે તો તાલ ટપાલ છે, ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા છે, રસ્તા અને મકાન છે, અગ્નિશામક દળ છે, વીજળી છે. આ ધ્યાનથી આ પ્રશ્નને તમે જોઈ શકો છો. 5 સેવાઓનો ઉલ્લેખ કરેલો છે. તમે આ જવાબ લખી શકો છો. પ્રશ્ન 3, શેર જપ્તીની અસરો જણાવો. તો શેર જપ્તીની અસરો જોઈએ તો શેર જપ્ત જ્યારે કરવામાં આવે છે ત્યારે શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. શેરધારકે ચૂકવેલ નાણાં એ ગુમાવે છે. શેરધારક ડિવિડન્ડનો હક પણ ગુમાવે છે. કંપની શેર મૂડીમાં ઘટાડો થાય છે. આમ શેર જપ્તીની અસરો તમે જોઈ શકો છો કે જ્યારે શેર જપ્ત થાય ત્યારે શેર હોલ્ડર જે શેરના હપ્તા ભર્યા હોય છે એ નાણાં જપ્ત થાય છે, એના સભ્યપદનો અંત આવે છે, એને ડિવિડન્ડ પણ મળવાપાત્ર બનતું નથી અને જેના લીધે કંપનીની શેર મૂડીમાં પણ ઘટાડો થાય છે. તો ધ્યાનથી આ 4 અસરો તમે લખી શકો છો. શેર ફેરબદલી પ્રમાણે શેરના પ્રકાર જણાવો. અથવા શેર ફેરબદલી પ્રમાણે શેરના 2 પ્રકાર પડે છે, મૂર્ત સ્વરૂપ કે વાસ્તવિક સ્વરૂપ, એટલે કે ફિઝિકલ. ખાસ ધ્યાન રાખજો, મૂર્ત સ્વરૂપ કે વાસ્તવિક સ્વરૂપ એટલે ફિઝિકલ, અને બીજું છે અમૂર્ત સ્વરૂપ. તો શેરના 2 પ્રકાર છે. શેરની ફેરબદલીના રૂપમાં આપણે આ ખાસ ધ્યાન રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શેર ફેરબદલીની જાણ નોટિસ દ્વારા ક્યારે કરવામાં આવે છે? શેર ફેરબદલીની જાણ નોટિસ દ્વારા ક્યારે કરવામાં આવે છે? તેનો જવાબ છે જ્યારે કંપનીને શેર ફેરબદલી ફોર્મ મળે છે ત્યારે તે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્રની ચકાસણી કરે છે. ત્યારબાદ બંને પક્ષકારોને શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરે છે. ફરીથી જોઈ લઈએ. જ્યારે કંપનીને શેરની ફેરબદલી ફોર્મ મળે છે ત્યારે તે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્રની ચકાસણી કરશે અને જો યોગ્ય લાગશે ત્યારબાદ બંને પક્ષકારોને શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરે છે. આ રીતે આપણે જોઈએ છીએ. હવે વાત કરીએ સેક્શન ડી ની. તો એની અંદર મુદ્દાસર જવાબ લખવાના છે. એટલે ટૂંકમાં તમારે જુઓ, બેંક પત્ર વ્યવહારને ટૂંકમાં સમજાવો. બેંક પત્ર વ્યવહાર વિશે તમારે જોવાનું છે કે બેંક પત્ર વ્યવહાર શું છે, એનો શું ઉપયોગ છે, શું ફાયદા છે, એના વિશે તમારે અહીંયા જણાવવાનું છે. તો બેંક પત્ર વ્યવહારને ટૂંકમાં સમજાવો. નંબર 2, કયા સંજોગોમાં શેર વહેંચણી અનિયમિત ગણાય? આ પ્રશ્ન પણ સારી રીતે તમે તૈયાર કરી નાખજો. પ્રશ્ન 3 પણ જુઓ, શેર જપ્તી અંગેની વિધિ જણાવો.
શેર જપ્ત કરવા માટે કઈ પ્રક્રિયા અનુસરવી પડે છે એ પ્રશ્ન પણ તૈયાર સારી રીતે કરી લેશો. પ્રશ્ન 4, ડીમેટ ખાતામાં શેર ક્યારે જમા થાય છે? આ પ્રશ્ન પણ સારી રીતે તમે તૈયાર કરી લેજો. સમયના અભાવે એ અત્યારે પૂરેપૂરા લખાણમાં લખેલ નથી, પણ તમારી રીતે તમે તૈયાર કરી શકો છો. અને પ્રશ્ન 5, શેરનું કાયદાકીય હસ્તાંતરણ / ફરજિયાત હસ્તાંતરણ એટલે શું? તેના સંજોગો જણાવો. આ 5 પ્રશ્નો છે, સારી રીતે તમે તૈયાર કરી શકો છો. સેક્શન ઈ ની અંદર પણ પત્ર પૂછવામાં આવતો હોય છે, તો તમે સરળ રીતે પ્રશ્ન જે પત્રો છે સારી રીતે તૈયાર કરી નાખો, જેથી કરીને તમે સારા માર્ક્સ પણ મેળવી શકો છો. બોર્ડની પરીક્ષામાં 5 પત્રો આવતા હોય છે, અને જો સારી રીતે તૈયાર કરો તો પૂરેપૂરા માર્ક્સ તમે મેળવી શકો છો. આ રીતે આપણે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી આ રીતે આપણે પ્રશ્નોની તૈયારી તમને સરસ રીતે સમજાવ્યું છે. સારી રીતે તૈયાર કરો. ઓકે, થેન્ક યુ.